આ અંગેનું વિધેયક સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે. આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે બંધારણીય સુધારાની બાબતમાં એવું કોઈ જગ્યાએ નથી લખેલું કે આને પ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય. બંધારણીય સુધારાનો ખરડો અનુચ્છેદ નંબર 368 મુજબ પ્રથમ સંસદના બેમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. રાજ્યસભામાં રજૂ કરો તો ઠીક છે, લોકસભામાં રજૂ કરો તો પણ ઠીક છે. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ. ચલો, તો આ વિધાન ખરું છે. આ બંધારણીય સુધારાનો જે ખરડો છે એ માત્ર કોઈ મંત્રી દ્વારા જ રજૂ થવો જોઈએ. રેડી? મતલબ કે આ ખરડો ક્યારેય કોઈ ખાનગી ખરડો હોઈ શકે નહીં. ત્રીજું વિધાન છે, બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચાર વિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે. ચલો, આ વિધાન અહીંયા ખોટું છે. ખોટું એટલા માટે છે કારણ કે સ્પષ્ટ છે કે બંધારણીય સુધારાના ખરડાની બાબતમાં ક્યારેય બંને ગૃહના સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકાય નહીં. સંયુક્ત બેઠક શું કામ ન બોલાવી શકાય? તો સીધું છે કારણ કે 368 નંબરના આર્ટિકલમાં જ એવી સ્પષ્ટતા કરેલી છે કે બંધારણીય સુધારાનો ખરડો ફરજિયાતપણે સંસદના બંને ગૃહમાંથી અલગ અલગ પસાર થવો જરૂરી છે. બંધારણીય સુધારાના ખરડા બાબતે ક્યારેય તમે સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકો નહીં. અને તેથી અહીંયા આપણો ઓપ્શન આપણે શું પૂછ્યું? કયું સત્ય નથી? સત્ય નથી મતલબ કે કયું ખોટું છે. રેડી? તો ખોટા કયા વિધાન છે? એક ખોટું છે અને ત્રીજું ખોટું છે. કારણ કે આને લોકસભામાં જ રજૂ કરી શકાય એવું નથી, બંને ગૃહમાં રજૂ કરી શકાય. બીજું, સંયુક્ત બેઠક ક્યારેય ન બોલાવી શકાય. રેડી? તેથી 1 અને 3 ખોટા છે. તેથી આપણો જવાબ બને છે ઓપ્શન બી. વિધાન 1 પણ ખોટું છે અને વિધાન 3 પણ ખોટું છે. બીજું વિધાન ખરું છે.